હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા એક ગામમાં મર્ડરની ઘટના સામે આવી છે અને એની સાથે સાથે જે નગરપાલિકા મત વિસ્તાર છે ત્યાં કેટલાક લોકો વચ્ચે મારામારી અને બબાલ થવાની ઘટના પણ સામે આવી છે। શું છે આ સમગ્ર ઘટનાઓ વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાઓ માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ગુછાળ ગામે અંગત અદાવતની અંદર એક 45 વર્ષના આધેડનું ભીમ ઢાળી દેવાની ઘટના સામે આવી છે। અમને જે વિગતો મળી રહી છે, જે માહિતી મળી રહી છે પ્રમાણે આ જે આરોપી છે, જે હત્યારો છે તે કૌટુંબિક સગો થાય છે આ મરણ જનારનો અને આ જે મર્ડરની જે ઘટના છે એના મૂળમાં એનું કારણ એવું છે કે જમીનને લઈને કોઈ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો અને આ વિવાદે આજે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે જે આ બબાલની અંદર આ ઝઘડાની અંદર જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને આરોપીની હાલ અટક કરી લેવામાં આવી છે, તેની પૂછપરછ ચાલુ છે તેવું પણ જાણવા મળે છે। કોઈ હતા નથી અને અમારું પહેલું તે લોકો વડાઈને બધા મારીને નાખ્યું, છોકરીને બી મારી, 2 છોકરીઓને મારી। પછી અમને ખબર નહીં કે આ લોકો કેવી રીતના વડાયા તે નહીં ખબર, અમને નથી ખબર। મારનાર વ્યક્તિ કોણ છે? રમેશભાઈ। હા, એ મરનારના શું થતા હતા? એનો ભાઈ થાય, ભાઈ જ થાય। નાના ભાઈ ને પહેલા બી કોઈ એવો ગુનો કરેલો છે ભાઈ? હા, પેલો બી કરેલો છે। કોને માર્યો? મોટા ભાઈને। એનથી મોટા ભાઈને માર નાખેલો? મારી નાખ્યો। પછી આને કેટલા વખત થયો એ સર? કોઈ જ નહીં, 10 વર્ષ તો થઈ એની સાથે સાથે જે નગરપાલિકા મત વિસ્તાર છે ત્યાંના એક વિસ્તારમાં પણ કેટલાક લોકો વચ્ચે બબાલ થઈ છે અને તેમની પણ પોલીસે અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ આવ્યા છે તે વિગતો મળી રહી છે। આ જ પ્રકારના ન્યૂઝ અને વધુ અપડેટ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો।